જાગે છે? ક્યાં ગયેલા તમે? ક્યારની તમારી રાહ જોતી હતી. દવાખાને ગયેલા તમે? હા, આ ગઈકાલે તારા બધા રિપોર્ટ કરાવ્યા હતા ને, એ આવી ગયા હતા ને, લેવા ગયો હતો અને ડોક્ટરને બતાવતો પણ આવ્યો છું. શું કીધું ડોક્ટરે? અરુણા, તારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. આ બધા રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા છે. તું એકદમ સ્વસ્થ છે, એટલે બધી ચિંતા મૂકી દે અને આમ જો, અને અત્યારે કોઈ બીમારી નથી એટલે ટેન્શન મગજમાંથી કાઢી નાખ. ખોટો દિલાસો મને ન આપો. મને બહુ સારી રીતના ખબર છે કે મારો સમય હવે નજીક આવી ગયો છે. તમે મારી સાથે ખોટી વાત ન કરો. અરુણા, તું આવું શું કામ બોલે છે? તને કંઈ જ નથી થવાનું. અને મારી વાત સાંભળ, તું અત્યારે બીમાર છે ને, એટલે તારા મગજમાં થોડુંક તને વેમ ભરાઈ ગયો છે. તું આ વેમ કાઢી નાખ, તને કોઈ વાંધો નથી. અને હું બીજું શું કહું, તારી કઈ ઈચ્છા છે? હા ગિરીશ, આપણો દીકરો એને શહેરમાં ગયે 15 વર્ષ થઈ ગયા છે. એ જ્યારે નાનો હતો ને, ત્યારે આપણે એને ભણાવી શકીએ એવી આપણી શક્તિ નહોતી. ત્યારે એના જ ટીચર એને લઈ ગયા અને 15 વર્ષ એ વાતને વીતી ગયા છે. હવે આપણો દીકરો તો મોટો થઈ ગયો હશે, જવાન થઈ ગયો હશે. બસ મારી આ છેલ્લી ને પહેલી ઈચ્છા છે, મારા દીકરાને મારે જોવો છે. તમે ગમે તેમ કરી મારા દીકરાને પાછો લઈ આવો ગિરીશ, પાછો લઈ આવો. અરુણા, તારી વાત ખરી છે. આપણો દીકરો આપણાથી જુદો થયો ને આજે 15 વર્ષ થઈ ગયા છે. પણ હું શું કહું, હવે તું ચિંતા નહીં કર. હું કાલે જ સુરત જઈશ અને આપણા દીકરાને આપણા ઘરે લઈ આવીશ. અને સાંભળ, હવેથી આપણો દીકરો આપણી સાથે જ રહેશે. અને તું છે ને, ગિરીશ, આ 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષથી મારા દીકરા વગર આ ઘર સૂનું લાગે છે. 15 વર્ષથી આપણો સંસાર સૂનો છે ગિરીશ. હવે તમારી એક જ ઈચ્છા છે, મારા દીકરાને શહેરમાં નથી રાખવું, મારી જોડે લઈ આવો મારા દીકરાને. ગિરીશ, મારી આ ઈચ્છા છે, તમને હું કહી રહી છું. મારા દીકરાને મારી જોડે લઈ આવો ગિરીશ. અરુણા, તો રડવાનું બંધ કર. તારી તબિયત ખરાબ થશે. અને હું શું કહું છું, હું આવતીકાલે સુરત જઈશ અને આપણા દીકરાને આપણા ઘરે લઈ આવીશ. અને આમ જો, હવે છે ને આપણો દીકરો કાયમ માટે આપણી સાથે રહેશે. એટલે હવે તારે રડવાના દિવસો ગયા. અને મને ખ્યાલ છે, આપણો દીકરો આપણે ઘરે આવશે ને, એટલે જોજે, તું એને જોઈશ ને એટલે તારી અડધી બીમારી ભાગી જશે. મને વિશ્વાસ છે. એટલે હવે તું આરામ કર, તારી તબિયત બગડે. રાહુલ, હા મમ્મી. અરે આવ ને, મારે તારી સાથે વાત કરવી છે દીકરા. હા, આવ્યો. આવ, ચલ બેસીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીકરા, આવ. હા તો બોલો ને મમ્મી, શું વાત કરવી હતી? દીકરા, તને એક વાત કેવી છે. આ તું રોજ મને જે મમ્મી મમ્મી કહીને બોલાવે છે ને, હા તો
કહો જ ને, તમે મારા મમ્મી છો તો તમને મમ્મી ના કહો તો શું કહું બીજું? બેટા સાચું કહું ને તો હું તારી મમ્મી નથી. અરે મમ્મી, હા કેવી વાત કરો છો તમે? તમે મારા મમ્મી નથી મતલબ કહેવા શું માંગો છો? અરે અત્યાર સુધી હું તમારી સાથે રહ્યો છું, તમે મને મોટો કર્યો છે, ભણાવ્યો છે, ગણાવ્યો છે, અને દીકરા. હવે તમે એમ કહી રહ્યા છો કે તમે મારા મમ્મી નથી? હા દીકરા, હું તારી મમ્મી નથી, હું તારી ટીચર છું. ટીચર? હા, આજે તને એક વાત જણાવું. તું બહુ નાનો હતો ને, તો એક નાના પરિવારમાં એક સાધારણ કુટુંબનો દીકરો છે તું. તારા મમ્મી પપ્પાની એવી પરિસ્થિતિ નહોતી કે તને ભણાવી શકે, અને એ ગામમાં હું એક માધ્યમિક શિક્ષક તરીકે મારી ફરજ અદા કરતી હતી. તું ભણવામાં બહુ હોશિયાર હતો, પણ તારા ઘરની પરિસ્થિતિ એવી હતી નહીં કે તને ભણાવી શકે, એટલે તારા પિતાજીએ નક્કી કર્યું કે તારું ભણવાનું છોડાવી દે. પણ તું મારો સ્ટુડન્ટ હતો, અને મને જીવ બળ્યો કે આટલો હોનહાર દીકરો, આટલો હોનહાર એક મારો સ્ટુડન્ટ એનું ભણવાનું છોડી દેશે તો તારા ભવિષ્યનું શું થશે? એટલે મેં તારા પિતાજીની સાથે વાત કરી અને તને મારી સાથે અહીં સુરત લઈ આવી. અને મારા નસીબ પણ થોડાક સારા કે ટૂંક સમયમાં મારી બદલી થઈ ગઈ. તને અહીંયા મારી સાથે લાવી, તને ભણાવ્યો, ગણાવ્યો, અને આજે એ મુકામ પર લઈ ગઈ કે તું એક સારી નોકરી કરી રહ્યો છે. પણ સાચું કહું ને દીકરા, તો હકીકત તો એ જ છે કે હું તારી ટીચર છું, મમ્મી નહીં. જુઓ મમ્મી, એ બધું જે કઈ પણ હોય તે, પણ અત્યાર સુધી તો હું તમારી સાથે જ રહ્યો છું. હા, તમને જ મેં મારી માં માની છે, તો પછી મમ્મી હવે બીજા કોઈ વ્યક્તિને ક્યારેય પણ મા બાપ તરીકે જીવનમાં અપનાવી નહીં શકું. જો હું મમ્મી તમારી સાથે જ રહેવા માંગુ છું, માટે પ્લીઝ આવી બધી વાત ના કરો ને તમે. રાહુલ, તારી બધી વાત સાચી, પણ જે હકીકત છે એને તો સ્વીકારવી જ પડે ને. તને મેં ભણાવ્યો, ગણાવ્યો, બધી જ તારી વાત સાચી, લાગણી સાચી, પણ એ વાત પણ ખોટી નથી કે હું તારી ટીચર છું. અને હા, આવતીકાલે તારા પિતા તને લેવા માટે આવે છે અને તારે જવું જ પડશે. જવું પડશે દીકરા, તારે જવું પડશે. હાય રાહુલ, ચાલ હવે ઓફિસ નથી જવું? હા હા, ખમને થોડી વાર, હું પછી આવીશ, તું જા. પણ શું થયું? અને આમ તારું મૂડ કેમ ખરાબ છે? અંજલિ, વાત જ કઈ એવી છે, તું છોડ ને યાર, મારે અત્યારે વાત જ નથી કરવી. પણ શું થયું એ તો કે, અને આમ તારા મૂડ કેમ ખરાબ છે? તો વાત જાણ્યા વગર છૂટકો નહીં કરે ને. આજે સવારમાં હું જ્યારે ઓફિસ જવા નીકળ્યો ત્યારે મમ્મીએ મને બોલાવીને બેસાડી અને મને બધી વાત કરી. મમ્મી કહેતા હતા કે હકીકતમાં હું એમનો દીકરો નથી. હા, મારા મમ્મી છે ને એ માત્ર મારા ટીચર છે, બીજું કોઈ નહીં. શું? સરલા આંટી તારા મમ્મી નહીં પણ ટીચર છે? હા, સાચી વાત છે. હકીકતમાં તો એક ટીચર બનીને એમણે મને પાળી પોષીને મોટો કર્યો છે. બાકી મારા ઓરિજિનલ મા બાપ તો કોઈ નાનકડા ગામડે રહે છે. બહુ સાધારણ પરિસ્થિતિ છે અને બહુ ગરીબ છે એ લોકો. ઓ માય ગોડ! તો હવે હવે શું,
મારા ટીચરે મને ઓર્ડર કર્યો છે એટલે એમના ઓર્ડરનું પાલન તો કરવું જ પડશે. મતલબ કે મારે મારે મારા મમ્મી પપ્પા પાસે જવું જ પડશે. મતલબ કે તું હવે સુરત છોડીને તારા ગામ જતો રહીશ? હા, હવે હું મારા મા બાપ પાસે જતો રહીશ. અહીંયા હવે મને મારા મેડમ નહીં રાખે. પણ રાહુલ, આપણી ફ્રેન્ડશિપ નું શું? અને આપણે તો લગ્ન કરવાનું વિચાર્યું છે ને, તો પછી એનું શું કરશું? અંજલિ, વિધાતાએ જે લેખ લખ્યા હોય છે ને એમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય મેઘ નથી મારી શકતો. તારા અને મારા જીવનમાં હવે અણધાર્યો વળાંક આવ્યો છે અને આપણે બંને આ વળાંકને સ્વીકારવો જ પડશે. જો મારું મન તો નથી માનતું, પણ અંજલિ, હવે આપણે જુદા થવું જ પડશે. નહીં રાહુલ, હું તને નહીં જવા દઉં. હું તને આ શહેર છોડીને કશે નહીં જવા દઉં. અંજલિ, સમજી શકું છું તારી વાતને, પણ મારા ટીચર મને હવે અહીંયા નહીં રહેવા દે. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને એટલે જ કહી રહ્યો છું કે તું મને ભૂલી જા. મારે જવું જ પડશે હવે. જો રાહુલ, તારી ટીચર તને રાખે કે ન રાખે, પણ તું ભાડે મકાન રાખીને પણ અહીંયા રહે છે. હું તને આ શહેર છોડીને નહીં જ જવા દઉં. અને આ બધું શું છે કે તું મને ભૂલી જજે? આમ કઈ ભૂલાતું હોય? હું તને ક્યારેય પણ નહીં ભૂલીશ અને તારે પણ મને છોડીને કશે જ નથી જવાનું. સમજ્યો? પણ અંજલિ, પણ કઈ નહીં, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અંજલિ, આવ બેટા, અંદર આવ. અરુણા, આમ જો, કોણ આવ્યું છે? આપણો દીકરો આવ્યો છે. અહીંયા આવ બેટા, મારી પાસે બેસ. અહીંયા બેટા, આ તારા મમ્મી તને બોલાવે છે. અહીંયા બેસ. બેટા, આ તારા મમ્મી છે. બેસ બેસ, અહીંયા બેસ. બેટા, તને 15 વર્ષ પછી આજે તને જોઉં છું મારા દીકરા. કેટલો મોટો થઈ ગયો છે આપણો દીકરો. બેટા, તને જોયા પછી હવે મને મોત આવી જાય ને તોય કોઈ તકલીફ નથી. હસતા હસતા હું મોતને સ્વીકારી શકું છું. નોનસેન્સ યાર. તમે જરા દૂર રહો ને મારાથી. મને નથી ગમતું આ રીતે તમે અડો ને. અને તું આમ મારાથી દૂર દૂર કેમ થાય છે બેટા? પ્લીઝ બેસ ને મારી જોડે. મારા દીકરા મારી જોડે બેસ ને. અરે જુઓ, આ બધું હું એટલા માટે જ કરી રહ્યો છું. હા, તમારી તબિયત જરાય સારી નથી અને આ ઇન્ફેક્શન મને લાગી જશે. એટલા માટે પ્લીઝ હા તમે આરામ કરો અને મારાથી દૂરી બનાવીને રાખજો. હા, મારો રૂમ ક્યાં છે? અંદર છે બેટા. હા, જાઉં છું. પણ બેટા બેસ તો. કેવું ભાઈ, માય ગોડ,
નવા ઘરમાં આવી ગયો છું, જ્યાં જોઉં ત્યાં બસ આ ગંદકી ગંદકી ને ગંદકી. મને નથી લાગતું કે અહીંયા હું વધારે સમય રહી શકું. આ જાણે આ ગંધારા લોકો કેવી રીતે રહેતા હશે. ગિરીશ, આ રાહુલ કેમ આમ કરે છે મારી જોડે? શું થઈ ગયું છે આને? અરુણા, તું જરાય ચિંતા નહીં કર. અને મારી વાત સાંભળ, આ આપણો દીકરો રાહુલ આજે કેટલા વર્ષે આવ્યો તને ખબર છે ને? 15 વર્ષે આપણી ઘેર આવ્યો છે અને 15 વર્ષ પછી એને એની માને જોઈ છે, એટલે એનું હૈયું ભરાઈ ગયું છે ને, એટલે રૂમમાં જતો રહ્યો છે. એટલે તું આ બધી ચિંતા મૂકી દે અને આરામ કર. અને બીજી વાત સાંભળ, આપણો દીકરો હવે આપણી પાસે આપણા સાથે જ રહેવાનો છે. તમે રહેવા દો, મને ખોટું ખોટું સમજાવવાની કોશિશ ન કરો. હવે મને સમજણ પડી ગઈ છે, મારો દીકરો મારો નથી રહ્યો. અરે એ મને અડવા પણ નથી દેતો. અરે એ મારી બાજુમાં નહોતો બેસતો, તમે જોયું નહીં? હવે મારો દીકરો મારો નથી રહ્યો. એવું આટલું બધું તું ન વિચાર. તને ખબર છે અત્યારે તારી તબિયત સારી નથી. હું આપણા દીકરાને સમજાવું છું કે જરૂર તારી પાસે આવશે, અને આમ જો તારી પાસે બેસીને તારી સાથે બહુ વાતો કરશે, વાલ ભરી વાતો કરશે. મા દીકરો બે ખૂબ વાતો કરજો. અને તું અત્યારે ચિંતા મૂકી દે અને તું સુઈ જા. હું રાહુલને સમજાવું છું. હા, સુઈ જા. અરુણા, તું આરામ કર. હું રાહુલ પાસે જઈ એને સમજાવું છું. આવ્યો પેલો અહીંયા આવ્યો. બેટા, તું લાંબી મુસાફરી કરીને આવ્યો છો ને, એટલે થાકી ગયો છે. લે, થોડુંક પાણી પી લે. પી લીધું ને? કોઈ વાંધો નહીં બેટા. ચોક, તમારા ઘરનું પાણી નથી પીવું મારે. ચોક ચડે છે મને, ચિત્રી આવે છે ચિત્રી. અને આ જોયું છે આ ગંધવારથી ભરેલું તમારું આ ઘર, હા આવું હોય? અને ખાસ હા દીદા, હા શું જોઈને લાવ્યા છો મને અહીંયા? હે કે આ બધો ગંધવારો મને બતાવવા લાવ્યા છો? બેટા, બેટા તું તમે હાથ આખો રાખો ને પ્લીઝ. કોઈ વાંધો નહીં બેટા. બેટા, હું તને એમ કહું છું, આ આપણું ઘર છે અને તારે હવે અહીંયા જ રહેવાનું છે. પણ એ મારું દુર્ભાગ્ય છે કે આ ઘરમાં મારે રહેવાનું છે. કોણ જાણે ભગવાને શું નસીબ લખ્યા હશે મારે કે આ ઘરમાં આવવાનો વખત આવે. બેટા, તું આવું કેમ બોલે છે? હું તારો બાપ છું અને અરુણા તારી બા છે. અને દીકરા, આ તારી મમ્મી જે 15 વર્ષથી તારી રાહ જોતી હતી, અને તું એની સાથે આવું વર્તન કરે છે. હશે હવે આ બધી સારી લગાડવાની વાતો છે. આખી જે સમયે મને ટીચર આવીને લઈ ગયા હતા એ સમયે તમારો દીકરો ક્યાં ગયો હતો? હા કે પછી મોટો થયો, ભણી ગણીને કમાવા લાયક થયો એટલે બસ પોતાનો સ્વાર્થ જ દેખાઈ રહ્યો છે? બેટા, બેટા તું આવું કેમ બોલે છે? અમે તારા મા બાપ છીએ. મા બાપ અને મારા છી કંટાળો છો તમે લોકો. જાઓ ને હવે. ક્યાં છે બાથરૂમ? ક્યાં છે? સૌથી પહેલા તો મારે નાહવું પડશે, જ્યારે હોય ત્યારે અડે છે. કોઈ વાંધો નહીં બેટા, આ પાછળ બાથરૂમ છે, તું નાહી ધોઈને ફ્રેશ થઈ જા. હું તારા માટે જમવાનું બનાવું. નહીં બનાવતા, મારા માટે કઈ નહીં બનાવતા. હું વ્યવસ્થા કરી લઈશ મારી. જાઓ. બેટા, અરે હા પાડું છું, નથી સમજણ પડતી. મને તો એમ થાય છે કે હા તમને મારી ભાષામાં સમજણ પડે છે કે નથી પડતી? કોઈ અલગ લેંગ્વેજ યુઝ કરો છો આ ઘરમાં? કોઈ વાંધો નહીં બેટા,
હવે સાવ જડ જેવા લોકો છે. ના પાડી એ જ કરે છે. હેલો. હલો સરલાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. રાહુલ પહોંચી ગયો બરાબર? હા બેન, રાહુલ તો ઘરે પહોંચી ગયો છે. પણ બેન, હું તમને શું કહું, રાહુલને પાછો તમારી ઘરે તમે બોલાવી લો, એને અહીંથી લઈ જાઓ. કેમ? શું થયું? ગિરીશભાઈ માંડીને સરખી વાત કરો તો ખબર પડે. બેન, આ મારો દીકરો રાહુલ તમારા ઘરે 15 વર્ષથી રહેતો હતો અને તમારા ઘરમાં સુખ સાહેબી ભોગવ્યા પછી મારા દીકરાને અમે નાના માણસ લાગીએ છીએ. અમારા ઘરથી એને સુખ ચડે છે. અમારી ગરીબીથી એને ફૂલ નફરત છે બેન. એટલે બેન, મારા દીકરાને તમે લઈ જાઓ. ગિરીશભાઈ આમ ભાંગી ન પડો. હું માનું છું કે ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો એને જરાક માફક આવતા વાર લાગશે, પણ તમે આમ તૂટી પડશો તો કેવી રીતના ચાલશે? હું કાલે જ ત્યાં આવવા માટે નીકળું છું. તમે થોડી ધીરજ રાખો. બેન, તમારી બધી વાત ખરી છે, પણ જે સમજવા તૈયાર હોય ને એને સમજાવાય. આ રાહુલ અહીંયા આવ્યા પછી એની મમ્મી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. અને તમને તો ખબર છે, આ મારી પત્ની અરુણા અત્યારે કેટલી બીમાર છે. ઈ એના આ દુઃખ સહન નહીં કરી શકે. એટલે બેન, હું તો તમને એક જ વાત કહેવા માંગુ છું, મારો દીકરો અહીંયા મારા ઘરે સેટ નહીં થાય. એટલે તમે મહેરબાની કરીને અહીંયા આવો અને મારા દીકરાને અહીંથી લઈ જાઓ. ગિરીશભાઈ એ તમારો દીકરો છે, મારો તો સ્ટુડન્ટ હતો અને એને તમારી સાથે તો રહેવું જ પડશે. ઠીક છે બેન, પણ તમે જેમ બને વહેલા આવજો. હું કાલે સવારે જ અહીંથી નીકળું છું અને એની સાથે આવીને વાત કરું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે લોકો કેવા માણસ છો યાર? તમને સમજણ નથી પડતી? અમે તમને ના પાડી છે કે તમારા ઘરનું હું ખાઈશ નહીં, પીશ નહીં, તો પછી ચા દેવા આવવાની શું જરૂર છે? અરે માણસ જો કે રાક્ષસ, કોઈને કઈ સમજણ જ નથી પડતી. જ્યારે હોય ત્યારે લે આ લે પેલું લઈ લે. બેટા તો આવું કેમ બોલે છે? એટલા માટે બોલી રહ્યો છું કે નથી ગમતા મને તમે લોકો. અરે આવા ઊંઘરા વેળા નથી. તને મેં આવું શિક્ષણ આપ્યું છે? આવા સંસ્કાર આપ્યા છે મેં તને કે તું તારા સગા મા બાપ સાથે આવું વર્તન કરે? રાહુલ, મેં તને આટલા વર્ષ ભણાવ્યો, ગણાવ્યો, મારી સાથે રાખ્યો, તને સારા સંસ્કાર આપ્યા, પણ મને નહોતી ખબર કે તું તારા સગા મા બાપ સાથે આટલું હલકું વર્તન કરીશ. અને જો મને રત્તીભર પણ જાણ હોત તો તું મોટો થઈને આવો થઈશ, હું તને એક પળ પણ મારી સાથે ન રાખત. આજથી તારી ટીચર હું નથી ને નથી તું મારો સ્ટુડન્ટ. ને રાહુલ, આજ પછી મને તારું મોઢું નહીં બતાવતો. ગિરીશભાઈ, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ મેડમ, હું જાણું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ પ્લીઝ આવી રીતે મને છોડીને ના જાવ ને મેડમ. હા, તમારી સાચી વાત છે કે તમારી સાથે આટલા વર્ષો સુધી રહ્યો, પણ છતાંય જીવનના પાઠ ના શીખી શક્યો. પણ મેડમ, તમારા દીકરાને તમે એક મોકો નહીં આપો. હું પ્રોમિસ આપું છું, આજ પછી આવું ક્યારેય નહીં કરું. રડ નહીં. આજ મારા સંસ્કાર છે અને આજ તારા પિતાજી છે.
આજ તારું ઘર છે દીકરા, આજ તારું ઘર છે. મેડમ, હું તમારી હાજરીમાં જ મારા મમ્મીની માફી માંગવા માંગુ છું, કારણ કે સૌથી વધારે અપમાન તો મેં મારી માનું જ કર્યું છે. પપ્પા, પપ્પા પ્લીઝ મમ્મીને બોલાવો ને. બેન, તમે અહીંયા બેસો, હું અરુણાને લઈને આવું. ભલે. મમ્મી, 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 મને માફ કરી દેજો મમ્મી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમારા લોકોની સાથે મમ્મી બહુ અચૂકતું વર્તન કર્યું છે. હું તમારા લોકોની ગરીબી અને કરતી બહુ જ દૂર થઈ જવા માંગતો હતો મમ્મી, પણ હવે મને સમજાઈ ગયું છે મમ્મી કે તમારો આજે મેલો પાલવ છે ને, એ જ મારા માટે સ્વર્ગ સમાન છે મમ્મી. તમારો ખાલી કોળો એ મારા માટે જન્નત સમાન છે. મમ્મી, તમારા લોકોના શીર્ણ થઈ ગયેલા શરીર અને ઉતરી ગયેલો આ ચહેરો, મમ્મી, આ ચહેરો અને તમે લોકો મારા માટે ભગવાન કરતા ઓછા નથી મમ્મી. પણ છતાં હું જ નાદાન કે તમને લોકોને સમજી ના શક્યો મમ્મી. મને બની શકે ના તો માફ કરી દો મમ્મી, મને માફ કરી. બેટા, તું મને છોડીને હવે ક્યાંય નહીં જાય ને. ઉપર આવ, બેસ અહીંયા મારી જોડે. નહીં મમ્મી, હું વચન આપું છું કે આજ પછી ક્યારેય પણ તમને લોકોને છોડીને હું ક્યાંય નહીં જાઉં મમ્મી. હું હંમેશા તમારા લોકોની સાથે રહીશ. હું મરતા દમ સુધી તમારી સેવા કરીશ મમ્મી, તમારી સેવા કરીશ. હા બેટા, હું તને હવે મારાથી દૂર નહીં જવા દઉં. તું મારી જોડે જ રહેશે. બોલ ને. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો. હવે હું આવી ગયો છું ને. આપણે સારામાં સારા શહેરના મોટામાં મોટા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવીશું, અને ગમે એટલો ખર્ચો થાય હું બધો જ ખર્ચો પહોંચી વળવા માટે તૈયાર છું. હું છું ને તમારી સાથે. તું અહીંયા જ રહીશ ને? અહીંયા જ રહીશ મમ્મી. મમ્મી, હવે રડતા નહીં પ્લીઝ. પપ્પા, મેં તો તમને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા છે, માટે હું
મમ્મીની જેટલો તમારો પણ ગુનેગાર છું. બની શકે તો માફ કરી દેજો પપ્પા. કોઈ વાંધો નહીં બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને તો બધું જ આવી ગયું. મેડમ, તમને તો હું શું કહું, મારા જીવનમાં તો મને બબ્બે માનો પ્રેમ મળ્યો છે. એક માએ મને જન્મ આપ્યો અને બીજી માએ મને જીવન. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. રાહુલ, તમે બેસો બેસો ગિરીશભાઈ, તમે. રાહુલ, ખુશી મને એ વાતની છે કે તે મારા સંસ્કારોની લાજ રાખી. બસ આજ મારા સંસ્કારોની જીત છે. અને ગિરીશભાઈ, કઈ પણ જરૂર હોય ને તો વિના સંકોચે યાદ કરજો. ચાલ દીકરા, હવે તું તારા માવતરની સાથે રહેજે અને એમની ખૂબ સેવા કરજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અરુણાબેન. આવજો દીકરા. હા. કાઈ નહીં બા, આ શું છે કાઈ સમજાતું નથી. આમાં કઈક નીકળે છે જો. તારે સમજવાની જરૂર નથી. જે કામ હોય પૂછી કરીને. હા, એ જ કરતી હતી બા. કેટલા વાગ્યાની કબાટ પાસે ઊભી છો? આ ત્રીજી વખત હું જોવા આવી તો હજી તારો કબાટ સાફ નથી થયો. પણ બા, ખાવા તો હુંડો હુંડો જોઈ છી તો હાથ નથી હાલતા તારા. ભૂલ થઈ ગઈ બા. પણ હેની ભૂલ થઈ ગઈ? ભૂલ તો મારી થઈ ગઈ. આ ઘરમાં આ તારા તારા હાહરા મારું માયના નહીં એટલે આ ઘરમાં તને પૈણીને લઈ આવી. આ ભારવાર તે તો અમારી બગાડી પણ અમે મારા દીકરાની બગાડી. શરમ જેવી જાત છે કે નહીં? દિવસ ઉગે એકની એક વાત કરવાની, કામ કર કામ કર કામ કર તો કે કરું જ છું બા, કરું જ છું બા, કંટોલા કરસ. પણ બા, તમને તો ખબર છે ને કે ઘરમાં કેટલી એવી વસ્તુ છે જેમાં મને કાંઈ ખબર નથી પડતી. ન પડતી હોય ને એમને મૂકી દેવાય. ઈ અમે કરી નાખશું પણ જેમાં પડે છે ઈ તો કર. ભૂલ થઈ ગઈ મારી બા. હજી ભૂલ નહીં કરે છે. બા, તમે એટલો ગુસ્સો કાં કરો છો? લે હું છે ને એક કામ કરું, મંદિરમાં જઈને આરતી ઉતારું તારી. હાલ હાલ ને. બા, જો તમે આજે રાયડું નાખો છો એની જગ્યાએ તમે મને શાંતિથી એ કહી શકો ને. માનું છું કે હું ગામડેથી આવી છું, અહીંયા રહેતા આ બધું શીખતા મને વાર લાગશે, પણ હું એવું જ નથી કહેતી ને કે 4 મહિના થયા. 4 મહિના 4 મહિનામાં શીખતા વાર લાગે. અડધું ફરધું માણસને આવડી જવું જોઈએ. અરે આ તો બાપાના ઘરે કાંઈ જોયું નથી અને અહીંયા આવીને આ બધું જોયું છે એટલે એને એમ કે હું કામ નહીં કરું તો કામવાળા બાંધી દેશે. પણ આશાઈ ન રાખતી. ઘરમાં કામવાળાની આશાઈ નહીં રાખતી. તું છો ને અમારી માટે કામવાળી જ છો. હા, એની તમે ક્યાં ના જ પાડી છે? આ ઘરમાં આવીને ત્યારની તમે મને કામ વાળી તો સમજો છો ને. વહુની રીતે આવી છે એવું તો મને લાગતું જ નથી. વહુ જેવા તારામાં કઈ લખણ છે? હે, કોકને કેવું હોય ને કે આ મારા વિકાસની વહુ છે તોય શરમ આવે. પણ હવે મોઢું ક્યાં બતાવવા જાવું? આ ભૂલ તારા હાહરાએ કરીને ભોગવી છે અમે બધાય. બા, આ હંદાઈમાં મારી ભૂલ હું છે એ કહેવો મને. તું ગામડાની છો, તું સ્માર્ટ નથી. અરે તને 5 માણાની સામે એમ કેવું હોય ને કે આ મારા દીકરાની વહુ છે તો સામે વાળો તને કામવાળી જ સમજે. એને લાગે જ નહીં કે તું મારા દીકરાની વહુ છો. અરે શહેરમાં આવ્યા પછી થોડું ઘણું અહીંયા ને હા બધાને અનુકૂળ થઈને તો રહેવું પડે કે નહીં? ડ્રેસ લાવી દીધા તો કે આ મને નથી ફાવતા, આમાં ચૂંદડી કેમ નાખવાની? મારા બાપાને ઘરે તે મેં નકરી હાડીઓ જ પહેરી છે, મને તો ઈ જ ગમતું હતું. હું આ બધું હું હું તમારા ચા એ બેન મહેરબાની કર, તારા હાથનું મારે કાંઈ પીવું નથી. ઝેર છે ઝેર, પીવડાઈ દે એટલે હું વહી જાઉં ભગવાનના ઘરે એટલે તને શાંતિ થઈ જાય. ના ના બા, તમે તો વરાના થાવ. હા તું હો વરાના મને જીવા દઈ તો ને. હવે બીજું કામ કર, જા હું કરું છું. 3 કલાકથી કબાટમાં ઢોળાણીશ. આમાંથી ઢોળાય નોલામાંથી ઢોળાય. નો ખબર પડે ઈ હંધી વસ્તુ અડવા જોઈએ ને. કોક દીકનું ખાતર નાખી દેવાની છે ચામાં.
વેલકમ બેબી વેલકમ. Nice house. આકાશ, મીટ માય ડેડ. Hi Dad, how are you? હા વાર્યું પણ વિકાસ, હા. આ બધું શું છે? કોણ છે આ છોકરી? મારી ગર્લફ્રેન્ડ છે, સન્ની સલોની. સન્ની લિયોની? અરે No, Dad. Sunny Saloni, not Leonie. Naughty Dad. અરે એ જે હોય તે, પણ વિકાસ હા, આ બધું શું છે? હે, પપ્પા તને કઈ શરમ છે? હવે એમાં શરમાવાનું શું હોય પપ્પા? ગર્લફ્રેન્ડ છે. આ થોડા સમય પહેલા મને મુંબઈમાં મળી હતી, પછી અમારી બંને વચ્ચે આમ દોસ્તી યારી જેવું થયું અને પછી થોડાક સંબંધો આગળ વધ્યા. હવે મતલબ કે બસ હવે બધું નું કહેવાનું હોય. જો વિકાસ, મને બધી ખબર છે કે તું મુંબઈમાં હતો, ત્યાં તારી સાથે ફ્રેન્ડશિપ થઈ, પણ આ બધું સારું ના લાગે. હવે તારા લગ્ન થઈ ગયા છે અને I don't mind. મને કોઈ પ્રોબ્લેમ નથી લગ્ન થઈ ગયા છે તો. મને પણ કોઈ પ્રોબ્લેમ નથી. એક મિનિટ, જુઓ પપ્પા, આ લગ્નની વાત ને આ બધી વાતોને જેને સાઈડમાં મૂકો. આ લગ્ન તો પરાણે કરાવ્યા છે તમે મારા. બાકી આ ગામડાનું ભોતું, એને બોલવાની કઈ ભાન નથી પડતી, કેવા કપડાં પહેરવાના, કેવી રીતે રહેવાનું. બસ મારું કરી જા હવે તું. આ કેવા શબ્દો બોલે છે તું? આ તમે મારા લગ્ન પરાણે કરાવડે આવવાના ગામડાનું ભોથું. અરે ગામડાનું ભોથું તો શબ્દ કેવી રીતે બોલે છે? છોકરીઓમાં સારા સંસ્કાર અને એ જોવાનું હોય. આ સંસ્કારને શું ધોઈ પીવા છે મારે? મારું સ્ટેટસ છે કઈક? અરે સારો એવો કામ ધંધો કરું છું અને આ જ્યારે હોય ત્યારે બસ મારા ફ્રેન્ડ સર્કલ આવ્યા હોય ત્યારે મને નીચો જ બતાવે છે. જુઓ પપ્પા, આ બધી બાબતમાં તમે ના પડો ને તો જ સારી બાબત છે. કેમ હું ના પડું વચ્ચે? હું કેમ વચ્ચે ના પડું? તો? હું તારો બાપ છું. છોકરો ભૂલ કરતો હોય ને તો બાપ બોલે. અને આ તું આને આ છોકરીને તું કઈ કે સંસ્કારી ગણે છે આને? ફૂલ સંસ્કાર છે. અરે દેખાઈ રહી છે એના સંસ્કાર. અરે પપ્પા, તમારા પેલા જૂનવાણી વિચારો વાળા સંસ્કાર નહીં, આજના જમાના પ્રમાણે ચાલે ને એને સંસ્કારી વ્યક્તિ જ કહેવાય. મને શીખવવાની કોશિશ નહીં કરતો. મને બધી સમજણ પડે છે. આ તારા નાટક છે ને બધા હું સમજી શકું છું. મારી એક વાત સાંભળી લે. શું આમાં અહીંયા ઉભા રહે. છે? અરે પણ મારી વાત સાંભળ. હા, એ છોકરી, મર્યાદામાં ઊભી રહે. મર્યાદામાં તો છું. મેં ક્યાં આજે કઈ કર્યું જ છે? વિકાસ, તને સ્પષ્ટ શબ્દમાં સમજાવું છું. બોલો. આ છોકરીથી પીછો છોડાવ. તારા લગ્ન થઈ ગયા છે ને ત્યાં ધ્યાન આપ. તને કીધું ને આ છોકરીને રવાના કરી દેજે થી. તો સાંભળી લો સ્પષ્ટ શબ્દોમાં મારી પણ વાત પપ્પા. આ છોકરી હવેથી આ ઘરમાં જ રહેશે, એનાથી ક્યાંય જવાની નથી, અને એ પણ મારી સાથે 24 કલાક. ચાલ ડાર્લિંગ, આપણે બેડરૂમમાં જઈએ. ચાલ. Okay. વિકાસ, Bye Dad. છોકરો તો સાવ વન થઈ ગયો છે સાલો. કોઈ વાત જ સમજતો નથી. આવો ડાર્લિંગ, ચાલ. Oh, so Sure. this is your bedroom. બેડરૂમ. હા, Wow. કેવું લાગ્યું? બહુ સરસ. તારે છે ને હવે આ રૂમમાં જ તે તારો બધો સામાન લઈ લેવાનો છે. 4-wheelમાં પડ્યો છે ને, હમણાં લઈને મુકાવડાવી દઉં છું. And this is our bed. યસ. કોણ છે આ? હા, Hi. મેં તને વાત કરી હતી કે અમારા ઘરમાં એક કામવાળી છે Oh yes. જે મારી પત્ની બનીને રહેવા માંગે છે, પણ હું એને ગણકારતો નથી. એ સૌભાગ્યશાળી સ્ત્રી એટલે કે મારી આ ગામડિયાણ, અભણ અને ભોથું એવી મારી પત્ની. ભોતુ. So cute. Hi ભોતુ. આ કોણ છે? સન્ની સલોની, મારી ગર્લફ્રેન્ડ. અને હવેથી એક આ ઘરમાં કોણ છે? કોણ છે? મારી મિત્ર છે. આમ તો લવર્સ. હું કહે છે? પ્રેમી છીએ અમે. વર્ષો જૂનો પ્રેમ છે. મને લાગે છે કે મારી જે આશા હતી આની સાથે વિકાસ. લગ્ન કરવાની. આ હું કરો છો? જો હાથ મૂક. શું કરે ભાઈ છે? મારા પતિ છે, હાથ મૂક. અરે પણ શું તારો પતિ? શેનો પતિ તારો? મેં તને ક્યારેય પણ પત્ની તરીકે સ્વીકારી નથી આ ઘરમાં. તમે સ્વીકારો કે નો સ્વીકારો, પણ જે છે એ કઈ બદલાઈ નહીં જાય. તને કીધું ને એકવાર હાથ લાગીને રહી શું? કહ્યું ને તને તું મારી પત્ની નથી, અમારી નવી પત્ની બનશે. અને આમ પણ તને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ ને, પછી આની સાથે જ લગ્ન કરવાનો છું. તમારે જે કરવું હોય ને કરો,
હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની અને તમારા લગ્ન મારી હારે થઈ ગયા છે અને તને શરમ નથી આવતી આવી રીતે પારકા પુરુષની હારે રહેશો હાથ પકડી હે મતલબ તું હવે મારી નવી આવેલી પત્નીની સામુ આટલું બધું બોલી છે આ મહેમાન આવી છે હે મારી નવી પત્ની ઘરમાં આવી છે તો એની સામે બોલે છે કૂલ ડાઉન વિકાસ ડાર્લિંગ કૂલ ડાઉન હું છું ને અહીંયા તમારી પાસે તો તમારે છે ને એટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી અને મિસ કામવાળી મને બોધુ. તમારાથી યસ બોથુ વેરી ક્યુટ નેમ મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી તમારા ભલે લગ્ન થઈ ગયા હોય બટ આઈ ડોન્ટ માઇન્ડ મને પ્રોબ્લેમ છે એકચ્યુઅલી એની સાથે પ્રોબ્લેમ છે ને એટલા માટે તારી સાથે છું હા ચલ બેડરૂમનો સાફ સફાઈ થઈ ગઈ સરખી ચલ નીકળ ચલ હું ક્યાંય નથી જવાની કીધું ને કે આ ઘર મારું છે તમે મારા છો તમે માનો કે ન માનો અને આનો તો છે ને આ ઘરમાં નહીં રહેવા દઉં તું હાલ, નીકળ આ ઘરમાંથી હાલ. જો તूने डार्लिंग मैं तने लातो के भूत बातों से नहीं मानते એવું જ છે જરા તમે છે ને વચ્ચે ન બોલ ટેવ પડી ગઈ છે ને તને મારા હાથનો માર ખાવાની વિકાસ ત્યાં સુધી માર નહીં ખાય ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળે ને હે જો આ વાતને પહેલી તકે સ્વીકારી લે ને એમાં તારો ફાયદો છે હું એ જ કહું છું કે તમે આ વાતને સ્વીકારી લ્યો ને તો મારો જ ફાયદો છે હું તમારી પત્ની છું હું કામ આવું કરો છો મારી હારે હું આ ઘર મૂકીને ક્યાં જાય અને તને જરા શરમ નથી આવતી કોકનું ઘર વિકતા નથી આવતી એને જરાય શરમ અને મને જરાય શરમ નથી આવતી ઘર તો તે વિખ્યું છે મારું ઘરમાં આવીને જે દિવસની પડી છે એ દિવસની બધી જગ્યાએ નાક કપાણું છે મારું હે મેં તને કેટલી વાર કહ્યું હતું કે આની જેમ મોડર્ન બન જો આનામાં અને તારામાં કેટલો ફરક છે તારે મારી પત્ની બનવું છે હવે ઓકાત નથી કે તું મારા પગની જૂતી પણ બની શકે પણ છતાંય આ ઘરમાં અત્યાર સુધી સાચવીને તો ઉપકાર જ માનજે મારો હું આવું નહીં થવા દઉં હું આવું નહીં થવા શું દઉં કરીશ તું હું બાપુને અત્યારે જ વાત કરું છું આગળ જા જા ને કહી દે ને જા જા કહી દેજે પપ્પાને તો મળીને જ આવ્યો છું અને મમ્મી મારા પક્ષમાં જ હશે આવી વળી દોઢી વિકાસ મેં કીધું ને કૂલ ડાઉન ચાલ બેસી આપણે શ્યોર તે તારે ત્યાં ગામડામાં લગ્ન કરવાની શું જરૂર હતી તારી દીકરીને ત્યાં બધે કાગડા કાળા જ છે હા ઘરવાળા ભૂલ કરે ને આપણે બધું સોચવાનું એમ જેવું છે મારી બેન હા ગામડા વાળામાં એમ આ બધા હવે આ નો ભેગું થાય શહેરમાં રહેતા હોય ને આપણી મેન્ટાલિટી નો ભેગી થાય નો મજા આવે એ બધી સારું હે અહીંયા સામે બેઠા ફૂફાડો મારી કરું બસ ફોન આ ઘરમાં શું આદરું છે હું આ વિકાસ ઓલી કોઈક છોકરીને લઈને આવ્યો છે હા નહીં કેટલી શોભે સરસ એવું? છે છોકરી છોકરી કેવી સરસ છે શોભે બોભે 2 નંબરની વાત છે આમ લાગે ઘરમાં ઊભી હોય ને કે નહીં આ ઘરની આમ વહુ કહેવાને લાયક છે શારદા તને જરાય શરમ નથી આવતી આપણા દીકરાના ઓલરેડી લગ્ન થઈ ગયા છે આરાધનાઓ આપણા ઘરમાં છે અને છતાં તું આવું બોલે છે આપણા દીકરાના ઓલરેડી લગ્ન તમે જબરદસ્તી કરાવી દીધા છે એ આ વધારાની વહુ ઘરમાં છે મારા વિકાસને ગમતી નથી અને મને તો દીઠી એ નથી ગમતી અરે પણ એકદમ સાચી વાત છે પપ્પા કેમ એકદમ સાચી વાત છે એટલે તો શું ખોટું છે એમાં મમ્મીનું હવે મારે એને મને ગમતી ના હોવા છતાં આજીવન એને પાછે પાલવવાની હે એના કરતા તો સારું છે ને કે આ મોડર્ન છોકરી ઘરમાં આવશે અને મમ્મી જુઓ તો ખરા ઘરમાં આવતાની સાથે બધાના દિલ જીતી લીધા છે. અરે કેટલી સરસ જોડી લાગે છે કોઈની નજર ન અરે લાગી બંધ જાય. કરો બકવાસ કેટલી સરસ જોડી લાગે છે ને શરમ નથી આવતી તારા લગ્ન એકવાર થઈ ચૂક્યા છે એટલે આવા બધા સપના જોવાના બંધ કરી દેજો મમ્મી તું જો ને સપના હું ઊભી છું ને પાછળ તને નથી ગમતી મને નથી ગમતી 5 માણા પૂછે ને એવી વહુ હોવી જોઈએ બસ એક વાત મારી બંને જણા કાન ખોલીને સાંભળી લો જ્યાં સુધી આરાધના આવા ઘરમાં છે ને ત્યાં સુધી બીજી કોઈ છોકરી વહુ બનીને આ ઘરમાં નહીં આવે આ અને મારો તમે નિર્ણય. કાન ખોલીને સાંભળી લ્યો સની આ ઘરમાં જ રહે અને અરે આને રહેવું હોય તો રહે ને તો જાય એના બાપના ઘર ભેગી અરે સન્ની 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 શું જોઈ ગયા છો સન્નીમાં જે તમે નથી જોઈ શકતા એ અમે જોઈ ગયા છીએ અરે એ ડોબા બાપુ નો કહેવાય પપ્પા લેવલમાં તો રે
હું આ ઘર છોડીને ક્યાં જાઉં? આ તમને લોકોને તો ખબર છે ને કે મારા પિયરમાં મારા બા બાપુજી નથી. તો રસ્તા વચ્ચે બેસીને ભીખ માંગજે ને. એ નપાવટ બોલવામાં શરમ રાખ. આ આરાધના આ ઘરની વહુ છે અને આ ઘરની વહુ રસ્તા પર ભીખ માંગશે એવું તું કહે છે? શરમ નથી આવતી? માગે જ ને, શું કામ ના માગે ભીખ? આમ પણ આ પોતાને જોઈને કોઈ પણ ભીખ આપી જ દે છે. જો પપ્પા, ખોટે ખોટા સપના બતાવવાની વાત ના કરો. મેં કહ્યું ને તમને કે મેં નક્કી કરી લીધું છે કે સન્ની સલોનીની સાથે જ લગ્ન કરીશ. કે પોતાને ક્યારેય મારા જીવનમાં સ્થાન નહીં આપવું એટલે નહીં જ આપવું. તો હું એ જોઉં છું મારા જીવ તે જીવ આ છોકરીને ઘરમાંથી કોણ કાઢે છે અને કોણ ઈ શનિના ઘરમાં લાવે છે. હું એ જોઉં છું. આ જોઈ લેજો ને, અમારે જે કરવું છે ને એ અમે કરીને જ રહેશું. એ તારામ જરાક શરમ બચી હોય તો નીકળ અહીંયાથી. આ તારા ઈસે છે ને ઘરમાં ઝઘડા થાય છે અને આ તો તારા સસરાની શરમ મળે છે. બાકી એક જ ઝાપટ મારીશ ને મોઢું ફેરવી નાખીશ. તમારે લોકોને જે કરવું એ કરો, એ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. સાંભળી લીધું? અને એક વાત સાંભળી લે, ચલ ચલ, આપણે કોઈની બકવાસ નથી સાંભળવી. તું સાની પાસે જા. આ ડોબા જેવીને કંઈ પણ કામ સોંપું ને તો બસ આવું જ કામ કરે છે. સાબુ અંદર મૂકવાના હતા તો અહીંયા મૂકી દીધા. અરે સની, બહુ Hi, ખુશ મમ્મીજી. દેખાય છે ને? હા ઓફકોર્સ ખુશ તો હું રહીશ જ ને. આટલી સરસ MIL મળી છે મને. MIL સમજ ના પડી. મધર ઇન લો, આહ. સાસુમાં. અચ્છા. ઇટ્સ શોર્ટકટ. સરસ લાગે છે પણ મને તો આવા કપડાં પહેરે ને બહુ જ ગમે. તને જોઈને તો મને પણ એવું લાગે છે કે કાલથી મારે પણ આવા જ ચાલુ કરી દેવા છે. ઓફકોર્સ. અને તમારા પર તો ખૂબ જ મસ્ત લાગશે. એટલે તમારું ફિગર જો ને કેટલું મસ્ત છે અને તમે તો એટલા મસ્ત દેખાઓ છો તો તમારા ઉપર તો બધા જ કપડાં બહુ મસ્ત. સની, હું શું કહું છું, વિકાસ તને ગમે છે ને? ક્યાં ઓફકોર્સ. તો આ વિકાસ સાથે તારા લગ્ન કરાવી દઈએ તો? હા, મને કોઈ વાંધો નથી. કોઈ વાંધો નથી તને? ના. અરે વાહ, મને એમ હતું કે તું નહીં માને, પણ તું માની ગઈ જ મારા માટે બહુ છે. ઓફો, એટલે જ તો સૌથી પહેલા તમને MIL કીધું. અરે વાહ બેટા, મને તો એમ હતું કે તું માનશે જ નહીં, પણ આ તારો જે ઈશારો હતો ને એ તો હું સમજી જ નહીં શકી. અરે વાહ વાહ વાહ, તારા જેવી વહુ તો મેં બહુ પહેલાં વિચારી રાખી હતી, પણ જો ને નસીબમાં. હવે છોડ એ બધી વાતમાં, ખુશીની વાતમાં એનો તો નામ જ નથી લેવું. Yes, of તું course. જેમ કહેશે ને એમ જ આપણે લગ્ન કરશું, ધામધૂમથી કે તો ધામધૂમથી સાદા. એક મિનિટ સાસુમાં, તમે તો લગ્ન સુધી જ પહોંચી ગયા. એકચ્યુઅલી લગ્ન મારે કરવા જ છે, મને કોઈ વાંધો નથી, પણ મારી એક શરત છે. કંઈ પણ શરત ચાલશે? બોલ તો ખરી, શું શરત છે? જો હું છે ને ઘરના કોઈ પણ કામ નહીં કરું. એટલે રસોઈ, ઝાડુ, પોતા, કપડાં, વાસણ કંઈ પણ નહીં. કંઈ વાંધો નહીં ને, આપણે કામવાળી રાખી લેશું અને હું પણ છું. થોડું ઘણું હું કરીશ, થોડું ઘણું કામવાળી કરશે. તારે ઘરની ચિંતા કરવાની બિલકુલ જરૂર હજી નથી. એક શરત છે. જો તમે કામ કરો એ તો ઠીક છે, મને કોઈ વાંધો નથી, પણ મને કામવાળી પસંદ નથી. એટલે ઘરમાં કામવાળી હોય તો હું પછી લગ્ન નહીં કરું, કારણ કે મને કામવાળીને કામ પણ નથી પસંદ અને તમને તો ખબર છે ને આ એરિયામાં એમ પણ કામવાળી નથી મળતી. સો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું કરી લઈશ, મળશે તો આગળ વિચારશું, અને તને નથી ગમતી તો નહીં રાખીએ. હા, જો તમે કામવાળી નહીં રાખો અને હું ઘરના કોઈ પણ કામ નહીં કરું, આ શરત જો તમને મંજૂર હોય તો કાલે જ કરાવી દો લગ્ન, મને કોઈ વાંધો નથી. ઠીક છે, તો શોપિંગ ને એવું ચાલુ કરી દો, હું ઘરના કામ પર. સારું, તમે ખુશ છો ને? અરે બહુ જ ખુશ છું. તે હા પાડી એ જ બસ છે મારી માટે. ઓકે, બાય.
મોમજી કેટલી વાર છે ચા લાવવાની? અરે લાવી 2 મિનિટ હા બેટા. ઓ ગોડ. લે હા ચા. મોમજી જો મેં વિચાર્યું કે આ શુભ શરૂઆત ઘરમાં રાજ કરવાની આજે જ સ્ટાર્ટ કરું, એટલે સ્ટાર્ટ તો કર્યું પણ તમે છે ને બહુ ધીમું ધીમું કામ કરો છો. મને આવું બધું નહીં ગમે. અરે બીજી વખત તું કહેશે ને એટલે તરત જ હાજર કરી દઈશ બસ. તો વાંધો નહીં. ઝાડુ પોતા પણ બાકી હતા તો હા હા કરી દઉં છું ને, ધીમે ધીમે થઈ જશે. ધીમે ધીમે નહીં મોમજી, મને છે ને આમ આવી જગ્યામાં આમ પગ મૂકવાનું નથી ગમતું, એટલે પહેલા તમે ફ્લોર બધું ક્લીન કરી નાખો. કરી દઉં છું. તું ચા પી લે ત્યાં સુધીમાં હું. બસ મારી ચા પતે ને ત્યાં સુધીમાં બધું સાફ કરી દેજો. હા. મોમજી, મોમજી, અરે શું થયું? આ શું છે? તમે ખાંડ સાવ ભૂલી ગયા કે શું? અરે ઓછી નાખી છે. તું ઓછી ચા ખાંડવાળી ચા પીવે છે ને એટલે. તમને બહુ ખબર છે, મને આ ચા બિલકુલ પસંદ નથી. તમે આમાં ખાંડ નાખો. અને હા, મને બીજી વાર ગરમ કરેલી ચા નથી ભાવતી, એટલે નવી ચા બનાવજો. હા હા હું હમણાં બનાવી. જલ્દી પ્લીઝ. મોમજી જલ્દી ક્લીન કરો, કેટલી વાર લાગશે તમને? બસ થઈ જ ગયું છે. સાંભળો, મને અહીંયાથી એક પુસ્તક આપો ને. હા, ગંદુ ફ્લોર છે, હું નહીં ચાલી શકું આની ઉપર, એટલે. થેન્ક યુ. આ શું છે મોમજી? આવી રીતે કામ કરશો તમે? આ ખૂણા કેટલા ગંદા છે. ધીમે ધીમે. આ શું છે બધું? એક કામ કર ને, તું ગાર્ડનમાં બેસ. હું નહીં ચાલી શકું આ ગંદા ફ્લોર ઉપર. અને હા, મારા કપડાં બધા વોશિંગ મશીનમાં પડ્યા છે, ધોઈ નાખજો. અને વોશિંગ મશીનમાં નહીં ધોતા, હાથથી ધોજો. હા બેટા. મોર્નિંગ ડાર્લિંગ. અરે સારું થયું તમે આવી ગયા. એક કામ કરો, મને માથું દબાવી આપો. મારે એક જરૂરી કામ હતું. બહુ દુખે છે, પ્લીઝ શરાબ એન્ડ માથું દબાવી આપો. સની પ્લીઝ જવું પડે એવું છે. લિસન, સલની સલોની નામ છે મારું, એટલે હું જે કહું ને એ જ થવું જોઈએ આ ઘરમાં. જલ્દી માથું દબાવી આપો. હા હા, તે જે મને કામ ચીંધ્યું હતું ને એ કામ મેં કરી નાખ્યું છે. બેડરૂમની બરાબર સાફ સફાઈ કરી છે, અને કપડાં ઇસ્ત્રી કરવાનું કહ્યું હતું, જૂના તારા કપડાં એ પણ કરી આપ્યા છે. ઓહ વેરી નાઇસ. ગુડ ગુડ બાય, ગુડ બાય. તો હું તમને ઇનામ આપું. ઇનામ સ્વરૂપે માથું તો મારું દુખે જ છે, પણ આ છે ને પગ પણ બહુ દુખે છે મારા. જલ્દી જલ્દી દબાવી આપ્યું યાર, મને લેટ થઈ રહ્યું છે. જવા દે ને સની. જલ્દી દબાવી આપો પ્લીઝ. જલ્દી જલ્દી. હા હવે. હા 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 હા. અરે જલ્દી એટલે આમ જલ્દી ન હોય. દમ પાવર છે કે નહીં તમારામાં? પુરુષ છો ને, થોડું દમ બતાવો તમારું. હા બતાવું છું દમ. હા ક્યાં ધ્યાન છે તારું? કોઈ કામના નથી આ લોકો આ ઘરમાં. એક કામ કરો, સન્ની સલોનીને ભૂખ લાગી છે, જાઓ નાસ્તો લઈ આવો. નાસ્તો અત્યારે? અત્યારે એટલે
હવે મારે તમને પૂછવું પડશે કે મારે ક્યારે ખાવું જોઈએ ને ક્યારે નહીં. જલ્દી જાઓ, કંઈ ખાવાનું લઈને આવો. ક્યાં ગયો હતો? આ તારું કામ ય મારે કરવાનું ઘરનું. મમ્મી કરિયાણું મગાવ્યું હતું, સાથે સાથે મીઠાઈનું બોક્સ પણ. માંડ માંડ મળી મીઠાઈ, પગ દુખવા લાગ્યા, ચાવી ના આપી બાઈકની. બોલો. આજ આખો દિવસમાં તો મારું પૂરું થઈ ગયું. મારું બીપી વધે છે. અરે મને કઈ દેખાતું નથી, આખા અંધાર આવે છે. આટલું કામ તો મેં મારી જિંદગીમાં નથી કર્યું. અને તમારું પછી તો કામ વાળાની ના પાડે છે. બોલ. મમ્મી તમારું તો ઠીક છે, હું પણ ઠીક, મારું હું ઠીક, મતલબ મારી કે- ઉંમર થઈ ગઈ. મારી જેવો જુવાન વ્યક્તિ તે જો થાકી જતો હોય તો તમને આવું થવું સ્વાભાવિક છે. તને નથી લાગતું કે આપણે લોકો ભેળવાઈ ગયા છે? બહુ ઊંડા. આ બધું થયું તારા કારણે. મમ્મી મારા કારણે શું? અરે તે કીધું કે મને છોકરી ગમે શું છે. વાત કરો છો? મા દીકરો બંને આવ્યો? અરે કરી હા. અચ્છા બેટા, કઈ મુંજારો છે? બહુ મોટો મુંજારો છે. મમ્મી કહી લેવા દો ને. એક દિવસમાં જો તું પણ એવું કઈ બોલતી હતી કે આજે તો સવારને થાકી જઈશું અરે મને ને મજા નથી, બસ બીજું કઈ નહીં નહીં મમ્મી સાચી વાત કહેવા દો. જો ટ્રેલર આવું હોય તો પિક્ચર કેવું હશે વિચાર કરો ને. આપણે ગોઠવી લેશું ને પછી તું શું? ના 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 સાદા મનમાં નહીં મૂંઝાવાનું. જે કઈ મુંજારો એનો ખુલાસો કરો તો રસ્તો નીકળે આપણે. અને પપ્પા મારી ભૂલનો પછતાવો થઈ રહ્યો છે. ભૂલ? કઈ ભૂલ? સની સલોની સાથે લગ્ન કરવાની ભૂલ. અચ્છા. આના કરતા આરાધના બહુ સારી હતી. હતી નહીં છે. છે છે. ના 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 ના. શું કામ? તું તારી જાતે જ મુંબઈ થી લઈને આવ્યો છે ને સનીને? નહીં. અને સની તો બહુ સારી ને મોડર્ન છોકરી છે. નથી તો સારી આપણે પપ્પા. રાખીએ, સનીને વહુ બનાવી દઈએ. આ નથી બનાવી મારે ભાવ. તારું શું કેવું છે? પપ્પા જો એ મેં જે કે છે એ જ હું કહું છું બાપા. તમને કઈ ને કઈ ફાયદો નથી, કારણ કે તમારું કામ છે ને આ જે જખમ હોય ને એની ઉપર મીઠું ભભરાવાનું છે. લો ભભરાવો. પપ્પા ભૂલ અરે થઈ પણ ગઈ તું છે. આટલી બધી ગુસ્સે શું કામ થાય છે? તમારા મા દીકરાની ઈચ્છા છે એ જ હું કહું છું. નથી ઈચ્છા પપ્પા. એક મિનિટ, હવે હું સનીને બોલાવું છું. એ શું કહે છે? નહીં, સની? સની? હા પણ પપ્પા એને ના બોલાવો ને, બેસવા નહીં દે અમને. આપણે જોઈએ. શું જોવું છે અમને? યસ આવી ગઈ? naughty dad tell me આ શું બોલે છે તું? તને પાન પડે છે? નોટી ડેડ મારા મમ્મી અહીંયા ઊભા છે. અને કેમ? હું તો શરૂઆતમાં પણ એવી રીતે જ બોલતી હતી. ત્યારે તો તમે મને કંઈ બોલ્યા નહીં. હું એનો જવાબ આપું છું. બેટા, તને વાતની ખબર નથી ને તો કોઈ વાંધો નહીં. તને તો સની ગમતી જ હતી, તારી મમ્મીને પણ સની ગમતી હતી. પણ બેટા સની, હું તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. હવે તમારે એનો આભાર માનવાની ક્યાં જરૂર છે? એને ઘરની બહાર કાઢો ને એટલે વાર્તા પૂરી થાય. એ આરાધના, તું આની પાસે આવી જા. તું તારે અહીંયા જ રહેવાનું છે, તારે ક્યાંય નથી જવાનું. વાત થઈ ગઈ પૂરી. હાલે નીકળ તું ઘરની બહાર. સાથે રહીશું. મારે છે ને મારી પત્નીની સાથે રહેવું છે, તારી સાથે નથી રહેવું. જા. બેટા બટ વી આર લવર્સ. નહીં નહીં હું લવ નથી કરતો. પૂરું બધું. એક મિનિટ. ફિનિશ. બેટા પ્રિયંકા, આ લોકોનો ગુસ્સો અરે જાહેર છે. તમે ગાંડા થઈ ગયા છો. આ પ્રિયંકા કોણ છે? એનું નામ સની સલોની છે. પ્રિયંકા કોણ છે? છે કોણ? છે શું છે પપ્પા? પ્રિયંકા. બેટા હવે તું જ ખુલાસો કરી દે, પ્રિયંકા કોણ છે? એકચ્યુઅલી હું પ્રિયંકા છું, કોઈ સની સલોની નથી. અને આ મારા પપ્પાના એક ખાસ ફ્રેન્ડ છે, એટલે મારા અંકલ. અને હું નાટકમાં કામ કરું છું. અને અહીંયા અંકલ મને લઈને આવ્યા હતા આ બધું નાટક કરવા માટે. હા, એકદમ ખરું કહે છે પ્રિયંકા. કારણ કે તમને લોકોને એકદમ રૂડી, રૂપાળી અને મોડર્ન વહુ જોતી હતી. એના ગુણ નહોતા જોતા. અને તમને લોકોને આ એક ભાન કરાવવા માટે જ આને હું મોડર્ન બનાવીને લઈ આવ્યો કે તમે લોકો જેમાં ગુણ નથી જોતા, જેને મોડર્ન જોતી છે, દેખાવડી છોકરી જોતી છે, તમે લોકોને એ જ જોતું હતું ને. એના ગુણ નહોતા જોતા. આ આરાધના બહુ સંસ્કારી છે, ગુણવાન છે, ઘરના કામકાજ બધા કરે છે, પણ છતાં તમને લોકોને પસંદ નહોતી. તો પછી તમારા લોકોને શાન ઠેકાણે લાવવા માટે મેં અને આ પ્રિયંકાએ નાટક કર્યું હતું.
હવે તમારા લોકોનો શું મત છે? કાંઈ નહીં તમે આને મોકલી દો. જે બહુ સારું કર્યું, તારો ખૂબ ખૂબ આભાર. તે અમારી સાન ઠેકાણે લાવી દીધી. મારે તારા જેવી બહુ નથી જોતી. મને આરાધના બહુ વાલી છે અને આ ઘરની બહુ આરાધના જ રહેશે. કોઈ છૂટાછેડા નહીં, કોઈ લગ્ન નહીં, કોઈ કાંઈ જ નહીં. નીકળ. હા હા જા જા. હવે છે ને આવતા જન્મે પાછી નહીં મળતી હો બેન. જા. ન જ કહેવાય. આરાધના બહુ બેટા, તારો ખૂબ ખૂબ આભાર કે તે મારું કામ પાર પાડી દીધું. ઘરમાં બધા ખુશ રહેશે. આવજે જેવું બેટા. બોલીશ ને એવું ચાલશે. સોરી, ભૂલ થઈ ગઈ મારી. હું તને સમજી જ ના શકતો. બા માફી ન માગો. તમને લોકોને સમજાઈ ગયું ને કે માણસની સાચી સુંદરતા છે ને એનો સ્વભાવ ને એના સંસ્કાર છે. એટલે જય નેના, તમે બંને શું ધારી છે? આજથી મારા આ ઘરમાં તમારા બંનેની કોઈ જગ્યા નથી. હે મમ્મી, તમે આમ ડાયરેક્ટ આવીને વરસી શું પડ્યા? અરે તમને લોકોને કઈ ભાન છે કે નહીં? પણ રાધા, આમ અચાનક તને શું થયું? એની કઈ વાત તો કર. આમ ડાયરેક્ટ ગુસ્સે થઈ ગઈ. મમ્મી, અમારા બંનેથી કદાચ કઈ ભૂલ થઈ હોય તો બોલો ને. અમારા બંનેની કઈ ભૂલ છે? હા, તમે લોકોએ મારી લાગણી દુભાવી છે. પણ મમ્મી કઈ રીતે? તારે એની સફાઈ આપવાની કોઈ જરૂર નથી. બતાવી દીધું ને કે તું મારો સગ્ગો દીકરો નથી, દત્તક લીધેલો દીકરો છે. રાધા, તારી જીભ ઉપર લગામ રાખ. આ રડી રહેલા છોકરા સામે તો જો. શું આ લોકો કોઈનું દિલ દુભાવી શકે? તો તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ ઘરમાં મારો દરજ્જો માનો દરજ્જો છે, સૌથી ઊંચો દરજ્જો છે. જો મારા દરજ્જાની આ લોકો કિંમત નથી કરતા, મારી લાગણીની આ લોકો કિંમત નથી કરતા, તો આ લોકોને મારા ઘરમાં કરવા છે શું? મમ્મી, તમે મારી માં છો એટલે હું વધારે તો કઈ નહીં કહી શકું, પણ હા એટલું હું જરૂર કહીશ કે તમારું દિલ દુભાવવાનું તો હું મારા સપને ન વિચારી શકું. હા મમ્મી, તમે તો બે અનાથ છોકરાઓને મા બાપનો પ્રેમ આપ્યો છે. તમારા તો લાખો ઉપકાર છે અમારા ઉપર. તો પછી અમે આવું શું કામ કરીએ? હા મમ્મી, તમે વધારે કઈ ન કહો તો કઈ નહીં, પણ તમારે અમને થોડું ઘણું તો કહેવું જ પડશે કે અમારા લોકોની ભૂલ શું છે. મેં પહેલા જ કીધું ને કે તમારે લોકોએ મને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. મેં કીધું એ કાન ખોલીને સાંભળી લેજો. તમારા લોકોનો બંદોબસ્ત તમારે જ્યાં કરવો હોય ને ત્યાં કરી લેજો. અને હા, આ વાત હું બીજી વખત નહીં કહું. હજુ એ આપણા લોકોની ભૂલ શોધી રહ્યો છું ને. હા, આમ અચાનક મમ્મીને શું સૂઝ્યું છે મને તો એ જ ખબર નથી પડતી. જો આપણા બંનેની કોઈ ભૂલ હશે ને તો આપણે બે હાથ જોડીને પગે પડીને માફી માંગી લઈશું. હા નેના, પણ મમ્મીને આપણે એ તો બતાવવું જ પડશે કે આપણી ભૂલ શું છે. શું મમ્મીના કોઈ કાન ભર્યા હશે? આ વિશે તો હું કઈ ના કહી શકું ને, પણ હા આજના સમય પ્રમાણે આવું કંઈક બની શકે પણ ખરું. મમ્મી અને પપ્પાનું દિલ
કેટલું મોટું છે. આપણે બંને અનાથ છોકરાઓને એમને આશરો આપ્યો, ભરપૂર પ્રેમ આપ્યો, નામ આપ્યું, પણ આમ અચાનક મમ્મીને શું થઈ ગયું છે મને તો એ જ નથી સમજાતું. હું પણ એ જ અનુભવ કરી રહ્યો છું ને. પણ આ ખુદીનો જલ્દી હલ નીકળી જાય ને તો જ વધારે સારું. રાધા, તું મને એક વાતનો જવાબ આપીશ? આમ અચાનક આપણા છોકરાને આવું કહેવાનો કોઈ મતલબનો જવાબ તમને નહીં મળે. પણ શું કામ નહીં મળે? અને મને નહીં કહે તો તું કોને કહીશ? કોઈને નહીં, કારણ કે આ વિષયને ન ખોલવામાં જ આપણા બધાની ભલાઈ છે. પણ શું કામ આ વિષયને ન ખોલું? આ જય આપણો દીકરો છે અને નેના આપણા દીકરાની વહુ. પહેલા આપણે જયને દત્તક લઈ આવ્યા અને જ્યારે એનો લગ્નનો સમય આવ્યો ને ત્યારે આપણે બેવની મરજીથી જય માટે ફરીથી અનાથ છોકરી સાથે લગ્ન કરાવ્યા. તો શું આ સહાનુભૂતિની લાગણી ખાલી મારે એકલાની હતી? નહીં, મારી એટલી જ હતી અને હજુ પણ છે. બોલો, હવે કઈ કેવું છે તમારે મને? અરે તો પછી શું ખામી છે જય અને નૈનામાં? શું એ લોકો સંસ્કારી અને સમજદાર નથી? એ તારા કયામાં નથી? અરે તારા પગ ધોઈને પાણી પીવે છે બે લોકો. અને મને તો એ નથી સમજાતું, એ લોકો આજ સુધી આપણી સામે ઊંચા અવાજે નથી બોલ્યા. તો પછી મને જવાબ આપ, એ લોકોનો શું વાંક છે? વાક? વાકની વાત કરો છો તમે? આ છે ને ન બોલવામાં 9 ગુણ છે હો. બાકી બધું તમે સમજી જાવ ને તો વધારે સારું. આ બોલે ને એના બોર વેચાય એવું પણ આવે છે રાધા. આ નિરાધારને આપણે આધાર આપ્યો અને હવે એ લોકોને તું પાછું ફરીથી નિરાધાર કરવા માંગે છે. નિરાધાર? શેના નિરાધાર? હે, સારું એવું કમાય છે, બંને સારી એવી નોકરી કરે છે અને પોતાનું ઘર પોતે જાતે ચલાવી શકે એમ છે. પણ આવી રીતે ઘરમાંથી બેદખલ કરવા ને, આ વાત મને હજમ નથી થતી. હજમ થાય કે ન થાય, આ મારો લીધેલો નિર્ણય અટલ છે અને આ નિર્ણયમાં હું ફેરફાર નહીં કરું કે કોઈ મને ફેરફાર કરાવી પણ નહીં શકે. હા તો તું એ સાંભળી લે રાધા, આ જય અને નેના આ ઘરમાંથી નહીં જાય. આ મારો અટલ નિર્ણય છે. પપ્પા, હવે તો અમે આ ઘરમાં ઘણાય એટલા દિવસો સમાન જ છે, એટલે હું તો તમને વધારે કાંઈ નહીં કહી શકું, પણ ખાલી એટલું કહીશ કે અમારાથી જો કોઈ ભૂલ થઈ ગઈ હોય ને તો અમે દિલથી માફી માંગીએ છીએ. બેટા, તમે લોકો મને વધારે શરમાવો નહીં. હું પણ તમારી સમાન જ છું અને હું પણ નથી જાણતો કે આની પાછળનું કારણ શું હોઈ શકે. કારણ જે હોય તે પપ્પા, પણ મમ્મીને જેમ ગમે ને અમે લોકો એમ જ કરીશું. પછી તે ભલે સાચું હોય કે ખોટું. મમ્મીએ જીદ લીધી છે કે અમે લોકો આ ઘર છોડીને જઈએ તો અમે એમ જ કરીશું પપ્પા. અમે બંને આ ઘર છોડીને જતા રહીશું. બેટા, આ તમારા લોકોના ઘર છોડવા પાછળનું કારણ જાણતો હોત ને તો હું ચોક્કસ એનું નિવારણ કરત. પણ રાધા છે કે મને આ વાતનો કોઈ જવાબ જ નથી આપતી. તો પછી પપ્પા એ સવાલ જ રહેવા દો કે જેનો જવાબ જ નથી. અમે લોકો તો
ફક્ત એટલું ઈચ્છીએ છીએ કે તમે અને મમ્મી ખુશ રહો. હા પપ્પા, સમય જતા તમને જ્યારે પણ અમારી જરૂર પડે ને, તમે અમને એક ફોન કરી દેજો. અમે તરત જ હાજર થઈ જઈશું. બેટા, તમે લોકો મહેરબાની કરીને આવું નહીં બોલો. આ પોતાના સંતાનો પોતાના મા બાપનું કાળજીને ધ્યાન ન રાખે ને, એના કરતા વિશેષ કાળજી તમે લોકોએ અમારી લીધી છે. બેટા, તમે લોકો જતા રહેશો ને તો હું પણ તમારા વગર નહીં જીવી શકું. નહીં પપ્પા, તમે રડશો નહીં. અમે તો ઈચ્છીએ છીએ કે જ્યારે અમે ઘર છોડીને જઈએ ને ત્યારે તમે અમને ખુશી ખુશી વિદાય આપો. જો તમે અમને રાજી ખુશીથી રજા નહીં આપો ને, તો અમે જ્યાં પણ રહીશું ને પપ્પા, ત્યાં દુઃખી જ રહીશું. અમે હંમેશા એ જ વિચાર કરતા હોઈશું કે અમારા મા બાપ શું કરતા હશે, કેવી હાલત હશે એમની. બેટા, તમે જ્યાં પણ રહો ને ત્યાં ખુશ રહેજો. મારા તમને આશીર્વાદ છે. ખુશ રહો બેટા, ખુશ રહો. ચાલે ને. રાધા, હજી હું તને કહું છું, તારો વિચાર ફેરવી નાખ અને છોકરાઓને જતા રોકી લે. મને ન બોલાવો ને તો વધારે સારું. પપ્પા પ્લીઝ, તમે મમ્મીને કંઈ જ ન કહેશો. જો મમ્મીએ આ નિર્ણય લીધો છે તો આ નિર્ણય અમારા કંઈક સારા માટે જ હશે. હા પપ્પા, પ્લીઝ તમે અમારા ગયા પછી મમ્મીને એક શબ્દ પણ નહીં બોલો. વચન આપો. વચન? વચન તો આ રાધાએ મને આપ્યું હતું જ્યારે આ જઈને અનાથાશ્રમમાંથી લઈને આવ્યા ને ત્યારે, કે મારા દીકરાને કોની આંચ ના આવી જોઈએ. તો પછી અત્યારે દુઃખ આપવા વાળા કોણ? રાધા બોલ, કાંઈક તો બોલ રાધા. ઠીક છે રાધા, આ તારે તારું મૌન ન તોડવું હોય ને તો મારો પણ એક ફેસલો સાંભળ. આ જય અને નેના આ ઘરમાંથી નહીં જાય, અને જશે ને તો 3 વ્યક્તિ જશે, અને ત્રીજો વ્યક્તિ હું છું. તમે મારી સાથે આવું ન કરી શકો. અરે તમારે ને મારે શું વેર છે? આ છોકરાઓ માટે થઈને તમે મારી સાથે આવું વર્તન તો ન જ કરી શકો. અરે મને છોડીને ન જઈ શકો તમે. હા, હું મારા દીકરા અને વહુ માટે જ આવું કરી રહ્યો છું. રાધા, તું એક એવી એકલી વ્યક્તિ છો કે તને તારું પોતાનું જ ભલું જોવું છે. તું એકલી એવી વ્યક્તિ છો, તને તારો પોતાનો સ્વાર્થ દેખાય છે. રાધા, તું સ્વાર્થી છે, તું સ્વાર્થી છે રાધા. પપ્પા, તમે ભલા થઈને અમારા માટે મમ્મીને કંઈ ન કહેતા. હા પપ્પા, પ્લીઝ, અમે અમારી રાજી ખુશીથી આ ઘર છોડીને જઈ રહ્યા છે. તમે પ્લીઝ મમ્મીને કંઈ ન કહેતા. જો રાધા, જો આપણા સંતાનોની સામે જો. તું તારા બુઢાપાની લાકડીને તારા સ્વાર્થના હવનમાં સળગાવી રહી છો, પણ તું એ નહીં ભૂલતી
જ્યારે તને એ લાકડીની જરૂર પડશે ને ત્યારે એ તને નહીં મળે, કારણ કે જેની ભાવનાઓને તે બાળીને રાખ કરી નાખી છે ને એ રાખમાંથી ફરી ક્યારે લાકડી નહીં બને. બસ બસ સુધીર, બસ. મને ખબર છે, મને ખબર છે કે તમે લોકો મને ક્યારેય નહીં સમજી શકો. અરે અરે મારા ને મારા લોકો મને મેણા ટોળા મારે છે. અરે હું મરવાનું પસંદ કરીશ, પણ આ મેણા ટોળા મારાથી નથી સંભળાતા. અને આમય તમે લોકો મારી ભાવનાને ક્યારેય નહીં સમજી શકો, કારણ કે સમજવા માટે એક સ્ત્રીનું હૃદય જોઈએ, અને એવી સ્ત્રી કે જે પોતે નિસંતાન છે. કોણે કહ્યું કે તું નિસંતાન છે? તારે પણ એક દીકરો છે, જે દીકરો શ્રવણ જેવો છે, પણ તું આ વાત નહીં સમજી શકે, કારણ કે આ વાત સમજવા માટે એક સાચા મા બાપનું હૃદય જોઈએ, જે તારી પાસે નથી. જય, ચાલો બેટા. એક મિનિટ પપ્પા. મમ્મી, અમે જઈએ છીએ. બેટા, મને ખબર છે તમે લોકો એવું સમજો છો કે હું નિર્દયી છું. મને તમારા લોકો પ્રત્યે કોઈ લાગણી નથી, પણ બેટા હું શું કરું? મેં અત્યારે જે આ નિર્ણય લીધો છે ને એ મારા દિલ ઉપર પથ્થર મૂકીને લીધો છે. બેટા, સમાજના મેણા ટોણા મારાથી સહન નથી થતા. જ્યાં સુધી સંતાન નતા ને ત્યાં સુધી વાંજિયા મેણા બહુ સહન કર્યા, અને હવે બેટા લોકોના કહ્યા પ્રમાણે જો તમે નીકળ્યા ને તો મારું જીવવું મુશ્કેલ થઈ જશે. બેટા, તમને ખબર છે લોકો શું વાતો કરે છે, શું મેણા ટોણા મારે છે કે નખથી આંગળા વેગળા જ રહે છે, પારખા કોઈ દિવસ પોતાના નથી થતા. બેટા, નખરે નારાયણ, અને જો આ વસ્તુ સાચી પડીને તો નહીં જીવી શકું. એટલે મારા કાળજાના કટકા જેવા મારા 2 સંતાનોને હું મારાથી દૂર કરું છું, અને મારી અભાગણી માને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રાધા, તું ભલે કાંઈ નથી કહેતી, પણ આ તારા વહેતા આંસુ ઘણું બધું કહી જાય છે. અને આજે એક વાત મને સમજાય છે કે કોઈ પણ સંતાન વિહોણી સ્ત્રી એને આખી જિંદગી વાંજિયા મેણા સાંભળવા પડે છે. અને કદાચ એ સ્ત્રી અનાથ આશ્રમમાંથી બાળકો કદાચ દત્તક લઈને તો પણ એને મેણા સાંભળવા પડે છે.
એને એવા મેણા સાંભળવા પડે છે કે જો આ એના પોતાના સંતાન નહોતા એટલે એને સાચવી નથી શકી. પણ હવે તું ચિંતા નહીં કર, આ દુનિયાને જવાબ આપવો પડશે ને તો એને જવાબ હું આપીશ. અને બીજું, હવે આ તારા બાળકો અને અમે તને છોડીને ક્યાંય નહીં જઈએ. આપણે બધાએ સાથે રહેવાનું છે અને આ જ ઘરમાં. એટલે તું શાંત થઈ જા, રડવાનું બંધ કરી દે. હા મમ્મી, અમે તમારી સાથે જ છીએ. તમે જરાય ચિંતા ના કરો. રાજા, તું થાકી જાતી હો તો એક કામ વાળી રાખી લે રે. ગોતું જ છું કામ વાળી, પણ કઈ ખારી મળવી તો જોઈએ ને. ત્યાં બાજુવાળા કાંતાબેન ને વાત તો કરી રાખી હતી, એને શું કીધું? હજી એનો કઈ જવાબ ન થયો. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. રવિ, આ છોકરી કોણ છે? અને બેટા કેમ તું એને ઘરે લઈ આવ્યો છે? અરે મમ્મી કહું છું, આ છોકરીને આપણા ઘરકામ માટે લાવ્યો છું. હવે આપણી કામવાળી છૂટી થઈ ગઈ છે તો તમારા કામમાં મદદ કરશે. અને મારા કંપનીમાં જોબ કરતી હતી. સારું કર્યું બેટા, તું આ છોકરીને લઈ આવ્યો. અમે તારા મમ્મી થી કામ થતું જ નથી. બેટા, ત્યાંની સાથે પગાર તો નક્કી કરી લીધો છે ને? હા મમ્મી, બધી જ વાત થઈ ગઈ છે. મહિનાના 2500 રૂપિયા નક્કી થઈ ગયા. બેટા, તારું નામ શું છે? પૂજા. ઠીક છે, સારું, ચાલ હું તને ઘરના બધા કામ બતાવી દઉં. પપ્પા, આ છોકરી બહુ હોશિયાર છે ભણવામાં, પણ હવે એના મમ્મી પપ્પા ગરીબ છે એટલે એને ભણાવી શકતા નથી. તો હું એમ કહું છું કે આપણે એને થોડી મદદ કરવાની છે ભણવા માટે. એટલે બેટા, શું એને ભણવાનો બધો ખર્ચો આપણે ઉપાડવાનો? ના ના પપ્પા, બધો ખર્ચો નહીં, એટલે અમુક ચોપડાનો કે સ્ટેશનરીનો, બસ, બધો નહીં. ઠીક છે, તો સારું છે. એટલી તો મદદ આપણે કરી શકશું. થેન્ક યુ પપ્પા. તમે બેસો, હું થોડો ફ્રેશ થઈને આવું. હા બેટા. હે ને? પૂજા, તારું કામ મને બહુ ગમ્યું. બહુ વ્યવસ્થિત કામ છે તારું. થેન્ક યુ મેડમ. પૂજા, છે તો તું બધી રીતે હોશિયાર. બેટા, તું કેટલું ભણી છે? હા મેડમ, 12 સુધી ભણીને ભણવાનું છોડી દીધું. પણ કેમ 12 સુધી ભણીને છોડી દીધું? મેડમ, મારા પપ્પા બહુ ગરીબ છે. એમની નોકરી છૂટી ગઈ પછી એ મને ભણાવી શકે એમ નહોતા, એટલે મેં ભણવાનું છોડી દીધું. જો તું કહેતી હોય તો હું તારી કંઈક મદદ કરું ભણવામાં. રવિ સરે મને કહ્યું છે કે મને મદદ કરશે. અરે, આ તો રવિએ બહુ સારું કામ કર્યું. બેટા, તું આગળ ભણ. મેડમ,
તમે બધા કેટલા સારા છો. ભગવાન જેવા છો તમે બધા. ના ના બેટા, એવું ન બોલ. અમે તો ખાલી અમારો માનવ ધર્મ નિભાવીએ છીએ, અને અમે તારા જેવા ગરીબને મદદ કરશું ને તો ભગવાન અમારી ઉપર રાજી રહેશે, પુણ્યનું ભાથું બંધાશે. છોડ એ બધી વાત, તું ઘરનું કામ પતાવીને પછી શાકભાજી લઈ આવજે. હા મેડમ, હમણાં જાઉં છું. જય શ્રી કૃષ્ણ પપ્પા મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. રવિ, હા પપ્પા. મેં તને ઓલા પ્રમોદભાઈની છોકરીનો ફોટો બતાવ્યો હતો, તો તે એના વિશે શું વિચાર્યું? ના પપ્પા, હજી મેં કઈ વિચાર્યું નથી. બેટા, એ છોકરી સારી છે હો, આ ઠેકાણું ભૂલવા જેવું નથી. પણ પપ્પા, મેં પણ તમને એક છોકરીનો ફોટો બતાવ્યો હતો જે મને ગમે છે, એના વિશે તમે શું વિચાર્યું? પણ બેટા, એ છોકરીના પપ્પા તો સાવ ગરીબ છે. પપ્પા એમાં શું થઈ ગયું? પપ્પા ગરીબ છે ને, આપણે છોકરી લાવવાની છે, દેવાની થોડી છે. બેટા તારી વાત તો સાચી છે, પણ આપણા મોભા પ્રમાણે ઘર તો હોવું જોઈએ ને. અને આ બેટા, એક વાત હું તને ખાસ કરી દઉં, એ છોકરીનો બાપ જો આપણા ઘરમાં આવીને ઉભો રહે ને તો કંઈક સારો તો લાગવો જોઈએ ને. અરે પપ્પા, આ જમાનામાં આવું બધું ન વિચારવાનું હોય. છોકરી સારી ને સંસ્કારી મળે એટલે કરી નાખવાનું હોય. જો બેટા, હું એક વાત તને ખાસ કરી દઉં, છોકરી ભલે સારી હોય પણ મને આ ઠેકાણું મંજૂર નથી. મમ્મી, તમે સમજાવો ને પપ્પાને. બેટા તને તો ખબર જ છે ને, આ તારા પપ્પા કોઈનું માને છે તો મારું માનવાના છે. ઠીક છે પપ્પા, તેવી તમારી મરજી. પૂજા, મેં તારું કોલેજમાં એડમિશન કરાવી દીધું છે અને ફી બધી ભરાઈ ગઈ છે. રવિ, તમે મારા માટે આટલી બધી મહેનત શું કામ કરો છો? છોડો ને, મારે નથી ભણવું. નહીં પૂજા, તું શું કામ પાછી પડે છે? જો સાંભળ, તું ભણવામાં હોશિયાર છે, અરે હંમેશા રિઝલ્ટમાં ટોપ કરતી હોય છે, તો તું ભણીશ તો તારું ફ્યુચર બ્રાઇટ થશે. પણ રવિ, જો તમારા પપ્પાને ખબર પડશે કે મારો બધો ખર્ચો તમે ઉપાડો છો તો એ તમારા પર ગુસ્સે થશે. નહીં, હું પપ્પાને ખબર નહીં પડવા દઉં, અને તું પણ કોઈને કહેતી નહીં. રવિ, હું તમારો જેટલો અહેસાન માનું એટલો ઓછો છે. એવું કંઈ નથી, તું મારી દોસ્ત છે કે નહીં? અને આમ પણ તારા પપ્પાના મારા ઘર ઉપર ઘણા બધા અહેસાન છે, અને એની સામે તો આ કંઈ નથી. સારું ચાલ, હવે હું જાઉં છું, હે ને? અને કાલથી તું કોલેજ જવાનું શરૂ કરી દેજે, બરાબર? ચાલ, બાય. બેટા હા મમ્મી. હું જોઈ રહી છું કે તું પૂજામાં થોડું વધારે પડતું ધ્યાન આપી રહ્યો છે. તમારા લોકો વચ્ચે કઈ છે? અરે ના મમ્મી, એવું કંઈ નથી. અરે પૂજા આપણા ઘરની કામવાળી છે અને બિચારી થોડી ગરીબ છે, તો મને એવું થયું કે એને મદદ કરું. તું પૂજાને ક્યારથી ઓળખે છે? આ બસ મારી કંપનીમાં કામ કરતી ત્યારથી. બેટા તું જોબ ઉપર લાગ્યો એને ખાલી 6 મહિના થયા છે, તો 6 મહિનામાં આટલી ઓળખાણ કઈ રીતે થઈ શકે? મમ્મી, સાચું કહું તો હું ને પૂજા બંને સાથે ભણતા હતા,
અને ત્યારથી જ ઓળખું છું પૂજાને. અચ્છા એવું છે. અરે મમ્મી, પૂજાના ઘરની હાલત ખરાબ છે, એની પરિસ્થિતિ કફોડી છે, એટલે એને મદદ કરવી જરૂરી છે. બેટા તું એને મદદ કર, મને એમાં કોઈ વાંધો નથી. અને આમ પણ ગરીબ લોકોને મદદ કરીએ ને તો એમની દુઆ મળે. સારું તું વાંચ, હું મારું કામ પતાવું. થેન્ક યુ મમ્મી. અરે યાર, ક્યારનો હું તારી રાહ જોઉં છું. શું થયું? કેવું આવ્યું તારું રિઝલ્ટ? યાર હું આખા કોલેજમાં ફર્સ્ટ આવી છું. યસ! જો રિઝલ્ટ જો. મને ખબર જ હતી. કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન. મને ખબર જ હતી તું કોલેજમાં ફર્સ્ટ આવીશ. થેન્ક યુ રવિ. આ બધું તારી મહેરબાનીનું ફળ છે. નહીતર હું આ દિવસ ના જોઈ શકત. નહીં યાર પૂજા, યુ આર માય ફ્રેન્ડ, અને એક મિત્રની ફરજ છે કે એના સંકટ સમયમાં મિત્ર મદદ કરે. ચાલ પૂજા, ઘરે ચાલ. તારું આ રિઝલ્ટ મારા મમ્મી પપ્પાને બતાવવું છે, અને ખાસ કરીને મારા પપ્પાને બતાવવું છે, અને કહેવું છે કે તમે જે છોકરીને સામાન્ય ગણતા હતા ને એ સામાન્ય નથી. ચાલ પૂજા, ઘરે. હા સારું. અરે બેટા તું કેમ પગે લાગી? આજે કઈ છે? મેડમ, આજે મારું રિઝલ્ટ આવી ગયું છે. હું આખા કોલેજમાં ફર્સ્ટ આવી છું. જોવા દે રિઝલ્ટ. અરે વાહ બેટા, તે તો રંગ રાખ્યો, નામ રોશન કર્યું છે તે તારું. પપ્પા, મેં મારી કંપનીમાં મારી સાથે કામ કરતી છોકરી સાથે સગાઈ કરવાની વાત કરી હતી, અને તમે ગરીબ સમજીને સગાઈ કરવાની ના પાડી દીધી હતી ને. એ છોકરી બીજી કોઈ નહીં પણ આ પૂજા જ છે. શું તું જે છોકરીની વાત કરતો હતો એ આ પૂજા જ છે? હા પપ્પા. અને હવે આ કોણ છે એ તમને કહું. તમને ખબર છે તમારી જ કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા પેલા ધનજીભાઈ, અને કંઈક નાની મિસ્ટેકના કારણે કોઈક કુરિયર બીજી કંપનીમાં મોકલી દીધું, અને એના ગુસ્સામાં તમે એને સસ્પેન્ડ કરી દીધા હતા. બસ આ છોકરી બીજી કોઈ નહીં, એ ધનજીભાઈની છોકરી પૂજા છે. હે ભગવાન, આ તો શું વાત કરે છે? આ પૂજા ધનજીભાઈની દીકરી છે? હા પપ્પા, ધનજીભાઈને તમે નોકરીમાંથી કાઢી મૂક્યા પછી એમની ઘરની હાલત ખૂબ ખરાબ હતી. એને ઘરમાં ખાવાના પણ સાસા પડતા હતા, એટલે એમણે પૂજાને ભણતા ઉઠાડી લીધી. પણ હા પપ્પા, હવે એની ભણવાની જવાબદારી મેં લીધી છે. તો હવે બોલો પપ્પા, હવે મારી સગાઈ તમે પૂજા સાથે કરાવશો કે નહીં? હા બેટા, હું તારી સગાઈ આ પૂજા સાથે કરાવવા તૈયાર છું. આ ધનજી મારો ખાસ માણસ હતો, પણ મેં ગુસ્સામાં આવી એને કાઢી મૂક્યો. બેટા બાપની ભૂલ જ્યારે દીકરો જ ઢાંકી દેતો હોય એનાથી વિશેષ બીજું શું જોઈએ? બેટા અમને બંનેને પૂજા પસંદ છે, અને અમને તારા ઉપર ગર્વ છે. શું કેવું છે ગિરીશ તમારું? તો પછી અમે બંને પગે લાગીએ. હા હા.
આવી તો જલ્દી ફટાફટ. જો આવી ગયું.